મહાનગરપાલિકાની માત્ર કામગીરી નાટક પર થઈ રહી છે। પહેલા દુકાનો સીલ કરી હવે દુકાનો ખોલવા શરતી મંજૂરી આપી છે। મ્યુનિસિપલ કમિશનરે વેપારીઓ સાથે બેઠક કરી મ્યુનિસિપલ કમિશનરે દુકાનો ખોલવા માટે શરતી મંજૂરી આપી છે। ફાયર સેફટી ઉપલબ્ધ કરાવવાની શરતે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે। દુકાન ખોલ્યાના 15 દિવસમાં બીયુ પરમિશન લેવી પડશે। ગેરકાયદે બાંધકામ હશે તો દબાણ દૂર કરવામાં આવશે। 15 દિવસ ફાયર સેફટી નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે। અમે એને અત્યારે જે એમનો ઇમરજન્સીનો જે માન સામાન સપ્લાય કરવાનો ઇસ્યુ હતો એની માટે અમે 5-6 કલાક દુકાન ખોલવાની પરમિશન આપી રહ્યા છીએ, અત્યારે ખોલીએ છીએ। જોડે જોડે એમના જે દબાણનો વિષય છે એ જ સ્વેચ્છાએ પણ દૂર કરશે અને તંત્ર પણ એમાં મદદ કરશે અને ફાયરના જે પણ સાધનો વસાવવા છે એ વસાવવાની પણ એ લોકોએ બાંહેધરી આપી છે અને જે કોમ્પ્લેક્સની દુકાનો છે એ તો સીલ જ રહેશે જ્યાં સુધી એમનું ફાયરનું સિસ્ટમ ઇન્સ્ટોલ ના થાય ત્યાં સુધી। એટલે એક એમિકેબલ સોલ્યુશન ઉપર અમે આવ્યા છે। ટ્રાફિકના પ્રશ્ન પર પણ આ જે વન વે કરવાની વાત એમના તરફથી પણ આવી છે, જે એસીપી સાહેબ છે એ પણ વન વે કરવાનું કહે છે। એટલે ઓપિનિયન લઈ અને એને વન વે કરવાની દિશામાં પણ અને ઓડ ઇવન પાર્કિંગ કરવાની દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ। રાજકોટ અંગની